મિત્રો, કેરીની ફૂલ સિઝન ચાલુ છે અને આપણે કેરીનો રસ, કેરીનું શાક, અથાણું, છુંદો ઘણું બધું આપણે કેરીમાંથી બનાવીને ખાઈએ જ છીએ. તો આજે આપણે કંઈક નવું બનાવીશું, મેંગો કસ્ટર્ડ, જે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો મિત્રો, આ રેસીપી જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, અત્યારે ગરમીની ફૂલ સિઝન અને કેરીની પણ ફૂલ સિઝન ચાલી રહી છે. તો અત્યારે ગરમીની સિઝનમાં આપણે મસ્ત મજાનું કેરીનું કસ્ટર્ડ બનાવીશું, મેંગો કસ્ટર્ડ. તો એના માટે આપણે 2 પાકી કેરી લીધી છે. કેરીને આપણે ધોઈને લીધી છે, છોલી, અને સૌથી પહેલાં તો આપણે આના પીસ કરી લઈશું. મિત્રો, આપણે મેંગોને સરસ એવી કટિંગ કરી લીધી છે. આને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું અને એક બાઉલમાં દૂધ અને કસ્ટર્ડ પાવડરને આપણે મિક્સ કરી લઈશું. મિત્રો, આપણે એક વાસણમાં કસ્ટર્ડ પાવડર લઈ લઈશું. ત્યારબાદ આપણે નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ આપણે આની અંદર થોડું થોડું એડ કરી અને મિક્સ કરી દઈશું. અત્યારે થોડું પાતળું લાગશે, પણ આપણે આને ગરમ કરીશું મીડિયમ તાપે, એટલે એકદમ સરસ એવું ગાઢું બની અને તૈયાર થઈ જશે. મિત્રો, મેંગોની સિઝન ચાલી રહી છે. જો મેંગો તો બધાને ભાવતા જ હોય, પણ જો બારે માસ જો કેરી આવી રીતે મળવા લાગે તો મેંગો લવર તો બારે માસ કેરી ખાય જ. અને આપણે કેરીમાંથી તો અલગ અલગ વસ્તુ બનાવતા જોઈએ છીએ, અથાણું છે, શાક છે. આપણે આજે આ રીતે બનાવીશું. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. આને આપણે હવે મીડિયમ તાપે ગરમ કરવા મૂકીએ. મિત્રો, દૂધ અને કસ્ટર્ડ પાવડરને આપણે મિક્સ કરી અને એકદમ ધીમા તાપે આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે જે મેંગોના આપણે પીસ કરીને રાખ્યા છે એને મિક્સર જારમાં એડ કરી અને એનો આપણે પલ્પ બનાવી દઈશું. તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું દૂધ ગાઢું થઈ ગયું છે. હવે આપણે જે મેંગોનો પલ્પ રેડી કર્યો છે એ પલ્પને આપણે આની અંદર એડ કરી દેવાનો છે. આને બરાબર મિક્સ કરી દઈશું. એમાં આપણે ગેસને આપણે એકદમ ધીમો કરી દઈશું. એમાં મિશ્રી સાકર આપણે જે ધાગાવાળી આવે છે એને 1 ચમચી આપણે આની અંદર એડ કરી દઈશું. કેરી આપણી મીઠી છે એટલે મિશ્રી આપણે 2 ચમચી જેટલી આપણે આની અંદર એડ કરી છે. બરાબર આને ચલાવી લઈશું. મિત્રો, સરસ આપણું ગાઢું મિશ્રણ થઈ ગયું છે. હવે આને થોડું ઠંડુ કરી અને આપણે એક વાટકીમાં કાઢી લઈશું અને સર્વ કરીએ ત્યાં સુધી આપણે એને ફ્રીજમાં સરસ એવું ઠંડુ કરી લઈશું. મિત્રો, મેંગો કસ્ટર્ડ આપણું સરસ એવું ફ્રીજમાં ઠંડુ થઈ ગયું છે. સર્વ કરતાં પહેલાં આપણે એક મેંગો લીધી છે, એને આપણે છોલી અને એના પીસીસ કરી દઈશું. તો મેંગોને આ પીસીસ આપણે ઉપરથી એડ કરીશું તો મેંગો કસ્ટર્ડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સર્વ કરતાં પહેલાં આપણે એને કટિંગ કરી લઈએ. ફ્રીજમાં આપણે ઠંડુ કરવા મૂકીએ ત્યારે મેંગો કાપીને મૂકીશું તો એના કરતાં આપણે જ્યારે સર્વ કરીએ ત્યારે જ મેંગોને આપણે આ રીતે પીસમાં કટિંગ કરી લેવાના. મિત્રો, મેંગો કસ્ટર્ડ સરસ એવું ઠંડુ થઈ ગયું છે ફ્રીજમાં. હવે આપણે આને સર્વ કરી લઈએ. મિત્રો, મેંગો કસ્ટર્ડને આપણે એક વાટકીમાં સર્વ કરી લઈશું. ત્યારબાદ
મેંગોને આપણે પીસીસમાં કટ કરીને રાખ્યા છે એ મેંગો આપણે ઉપરથી એડ કરી દઈશું. મિત્રો, ઉપરથી આપણે એક મેંગોના પીસ કરીને રાખ્યો છે એને આપણે આની ઉપરથી એડ કરી દઈશું. ઉપર આપણે પિસ્તાને કટિંગ કરીને રાખ્યા છે એક ક્રન્ચી ટેસ્ટ માટે, તો ઉપરથી આપણે પિસ્તા એડ કરી દઈશું. મિત્રો, આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો ગરમીમાં ઠંડુ ઠંડુ મેંગો કસ્ટર્ડ. મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ઉનાળાની સિઝન પૂરી થાય એ પહેલાં આ તમે રેસીપી જરૂરથી બનાવી અને ટેસ્ટ કરજો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.